તો મિત્રો આ જમવાનું બનાવીએ છીએ. જમવાનું બનાવે એટલે આજે ખીચડી જ બનાવવા કરીએ છીએ વઘારેલી. આ ચોખા સાફ કરે છે દક્ષા. ખીચડી બનાવી દઈએ વઘારેલી. એટલે અમે જવા કરીએ છીએ લગ્ન મેં. હવે જવું પડે એવું જ છે એટલે નિદાન નહીં જતો, પણ હા કે કાનનો કહેતો તો ભાઈબંધ છે મારો. અમારે કંઈ એવું સંબંધ નહીં, પણ ભાઈબંધ જ છે મારે. બહુ વર્ષોથી ભાઈબંધ અમે હંગાત હતા અમે પહેલેથી. એટલે કે જી આવીએ એમ. એની છોરીનું લગ્ન છે. આમંત્રણ હું આપવા ઘેર જ આવેલો, આવજો આવજો કિંજીરો એટલે હાવજી આવીએ. અને અહીંથી ખાસું દૂર છે, 25-30 કિલોમીટર દૂર છે અહીંથી. એટલે છોકરાઓને રહેવા દઈએ ઘેર. એટલે એમના માટે આ ખીચડી બનાવી દઈએ. એટલે ખાઈને સૂઈ જશે. અમે નાહી આવીએ છીએ. અને હજુ વાગ્યા છે 6:30 જેવાથી. હજુ અજવાળું હજુ પડશે, પણ આ રોન તેને એમ કરતે અમારે ધારું પડી જશે, પછી નીકળીએ. હોંદનું લગ્ન છે એટલે તો 7-7:30 જવનવારી છે. એટલે જમીન વ્યવહાર લખાવીને મળીને પછી નાહી આવશું એમ વિચારીએ છીએ. પણ તેને તો ખાઈને નાહી આવશું. જમી લેવાનું, પછી વ્યવહાર લખાવીને મળીને પછી નીકળી જઈશું. એટલે તોય અમારે જવાનો કલાક થયેલું છે. ખાસું દૂર છે, 25-30 કિલોમીટર દૂર છે અહીંથી. પણ તે હજી આવીએ આવતા સુધી 10 વાગે નહીં આવશે. એટલે તારા ઊંઘ હોશે, ઊંઘ પૂરી થઈ ગઈ, પણ તે પાછી ઊંઘ બાજુ કાલે લગન પાછું જવાનું છે પમદાડે ખરા. એટલે આ ચાલવાનું પાછું 1-2 દાડો ગેપ મળ્યું વચ્ચે, પાછું આ ચાલુ થઈ ગયું. અને આજે વેનો કાઢતી નહોતી, વેનો કાઢીને થાકી જવાનો છે. ઉખેડ નાખી બધી, ઉખેડીને તો મજૂર હતું એટલે સારું થયું. મજૂર ઉખેડી અમે બી એમ તેમ જેમ તેમ કરીને ઉખેડી નાખી. થોડુંક કાઢ્યું છે, હજુ બીજું કાઢવાનું બાકી હોરી ગયું છે. હવે કાલે આખો દાડો કાઢીશું ને તા કાઢી રહ્યા છીએ એવું છે. તો હા અમને અમે ખીચડી બનાવી લઈએ. બટાકા લેવા મૂકેલી છે છોકરીને. પછી શાકભાજીની લારીવાળો આવ્યો છે, તેની જોડેથી બટાકા લઈ આવ્યો. બટાકા નાખશું, ટોમેટો એક નાખેલું છે, એમ કરીને ખીચડી બનાવી લે. એટલે ખાઈને સૂઈ રહેશે. એટલે માયમાં છે અંગાત, એટલે વાંધો નહીં. જોકે એટલે સૂઈ રહી એમની જોડે ચાલે. તો ચાલો મિત્રો અમે હાવજી બનાવી દઈએ શાક, આલુ ખીચડી. તો મિત્રો ભેંસો ઘરમાં બાંધીએ. હજુ અજવાળું જ છે પણ બાંધીએ. ખીચડી મેળ દીધી છે એટલે છોકરાઓ ખાઈને સૂઈ રહેશે. અમે ભેંસો બાંધીએ એટલે અજવાળની જોડે નીકળી જઈએ. તો કલાક જેવું થાય એટલે અમને પહોંચતે એટલે નાહી આવે વહેલો, એમ કંઈ વહેલો નીકળીએ. અને છોકરા ખાઈને સૂઈ રહેશે. અને પેલો પાણો પેલે મય પહેરી જાય, મય ઓકી દે બાંધીએ. 2 પાળીઓ છે અને આ એક ભેંસ છે, એલું છે હવે અમારી જોડે. એ મય બાંધીએ. હવે પછી નીકળીએ અમે. નાહી દઈએ, પણ નાહી દઈએ કાં તો નાહેલો જ છે જ, પણ તો એ નાહી દઈએ. નાહીને પછી નીકળીએ. જો આ જે વેનો ઉખેડ્યો અમે, આલુ કોમ કર્યું આજે ઉખેડ નાખ્યો. અને બીજી થોડીઓ કાઢ્યો હો એટલે ઢગલો માર્યો છે. આ દેખાય, આ ઢગલો માર્યો જુઓ, એ ઢગલો માર્યો. અને આ બીજું હજુ કાલે કાઢવાની હશે. કાલે પછી કરશું. સવારે વહેલા ઉઠીને નાસ્તા પાણી કરીને પછી પાછું વરખશું એટલે કરી નાખશું કોમ. તો અમે હવે લગ્નમાં જે આવ્યો મિત્રો, લગ્નમાંથી નાહી આવશું. પછી સવારે વહેલા ઉઠીને દૂધ કાઢીને ચા મૂકીને તમને ગુડ મોર્નિંગ કરશું મિત્રો. તો ચાલો મિત્રો ભેંસોને 4 નાખી દઈએ. 4 નાખીને જઈએ એટલે પછી ચરીને બેસી રહેશે. ભેંસોનું કરી દીધું 4 પૂજો અને છોકરાઓને બનાવેલું ખીચડી. એટલે ટેન્શન નહીં અમારે સવારે અમને. પછી રાતે નાહી આવશું. હવે પછી સવારની વાત સવારે કણે પાણી ગરમ મેં દીધું કે ને હાથ પગ ધોઈ નાખીએ. હજુ હરગાવ ગેસ પર જ મેં દે, થોડુંક ગરમ કરી દે, હાથ પગ ધોવા ચોખ્ખું કરી દે. હજુ અંજવાળું છે પણ નહીં કરીએ કે દૂર જવાનું છે એટલે પેટ્રોલ નખાવવું પડશે. 150 રૂપિયાનું પેટ્રોલ જશે.
પેટ્રોલ નખાઈ દઈશું. જો આપણું હો બંધ દીધું છે, દરવાજો બંધ. હે અમારો દરવાજો બંધ કરી દીધો અમે. હવે ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. ચા બનાવી, દૂધ કાઢી લીધું કાઢું. આજે તો 5 વાગ્યાનો ઉઠી જવાનું. આજે હવે પાછું રાબેતા મુજબ 5 વાગે ઉઠી જવાશે. આવું આ લગ્ન અમે અટવાઈ ગયેલો, મેં મોડું ઉઠાતેલું ના. હવે આજે સોમવાર એટલે આજથી હવે કમ્પ્લીટ ઉઠી જશે. હજુ અમે લગ્નમાં જ ગયેલો પણ 10 સાડા 10 નાહી આવેલો. અહીંથી ખાસું દૂર હતું પણ તે ખાઈ જમીન વ્યવહાર લખાઈને ચાલી પડેલો. એટલે અહીંથી લગભગ 25-30 કિલોમીટર છીએ. એટલું દૂર હતું ડભોઈની બાજુ મેં. અને નાહી આવેલો વહેલો. એટલે પછી આ ઉઠી ગયો. એટલે હવે આજે તો નિહાળે લઈને જવાનું છે છોકરીને. ટ્યુશન મેં રજા છે આજે કે, પણ સ્કૂલમાં આજે હવાની છે પાછી. સોમવાર છે એટલે હવાની છે કે પ્રેક્ટિકલ છે એમ કે. અને છોકરાને નિહાળ જવાનું છે, 10 વાગે જવાનું છે, આને 8 વાગે જવાનું છે. એટલે હવે અટવાઈ ગયો છે. હવે શું કરીએ? આને 8 ને પહેલાં 10 વાગે, પણ આને નાહી આવવાનું છે વહેલું 12 વાગે. એટલે હવે નાસ્તો ચાલશે, પછી મોણો કંઈક બનાવીશું. પણ એની કહેતી કશુંક નાસ્તો બનાવેલો તો પછી જોઈએ છે. હવે નાસ્તો બનાવી આવશું કશું ઢેબરું હેબરા લોટના. ચા પી લે પછી ખબર પડીએ. ચા બનાવી દીધી, હવે ચા પીને પછી ગમે તે કરીએ. લોટનો ઢેબરો બનાવી દે. લોટનો ઢેબરો બનાવી દે, સાચી વાત. હે લોટનો ઢેબરો બનાવી દેવા કરીએ છીએ ચોખાના લોટનો. એટલે એવાની નાસ્તો કરીને જાય ને 2-4 ઢેબરો લેતી જાય થેલીમાં ડબ્બામાં કાઢીને. અને આજે ટાળ ઓછી છે એટલે એમ જી લાગે પણ પછી થોડીક વાર દાળ ઉગશે એટલે ઓછીથી જ છે. આ ઓછીથી જેવી છે. એટલે હવે અમે પાણી ગરમ કરીએ, છોકરી પહેલી નાહી દેવાની, પછી અમે નાહે છે. દૂધ કાઢ્યું છે, ભેંસો અંદર છે, પછી બોંધ દઈએ બહાર 4 બાર નાખીને. અને ચાલો ચા પીવા ચાલો. ચા થઈ જ છે, ચા પીવી તો ચાલો. તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. આજે અમે ખાલી વઘારેલી ખીચડી જ બનાવેલી સોરાળી, બીજું રાખ્યું નહીં. એટલે પછી વિડીયો હોય એવો જ બનાવેલો, ખાલી ખીચડી બનાવી એટલો જ, બીજું કશું નહીં બનાવ્યું. લગ્નમાં જવાનું હતું એટલે. તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો રીતે ચા પીવા ચાલો. તો મિત્રો દક્ષાવિહારનો ઢગલી વાર છે, એમાંથી નોની ઢગલીઓ કરે છે. આવ્યો ઢગલીઓ કરે છે એટલે મેં નોની ઢગલીઓ ઉચક્યું છે. પેલો ઢગલો મારે છે ને એ અહીં તો મેં નાખવા જઉં છું. અને એને ઢગલો મારે છે નાના. એટલે આજે નહીં પણ કાલે કાઢી નાખશું. કાલે ખેતર સાફ થઈ જશે. હમણાં ટ્રેક્ટર મારી દઈએ અને એને 2 દિવસે ઓરી હોદીએ. અલાકાથી ઓરવાનું છે, ટ્રેક્ટરથી નથી ઓરવાનું. આજે તો આખો ધડો કોમ કર્યું છે. વર્ગેરો રહ્યો તો આટલું થયું. કાલે આખો દાડો, આજે આખો દાડો. કાલે તો આખો દાડો બેઠો જ નહીં. બપોરે આજે જો એકવાર બપોરે એમ તેમ કર્યું, બેઠો એવું કર્યું. એટલે હવે 1-2 કલાક એમ તેમ કાઢીએ. પછી પાછો 4 કાપ સુધા ભેંસોને 4 કાપવી પડશે. પણ હવે 1-1.5 કલાક કાઢીએ એટલે આલો ભાગ નીકળી જશે. પછી આલુ રહેશે, એલું કાલે કરશું. તો મિત્રો કપાસ કાઢી નાખ્યા. કપાસની વેનો આટલી કાઢી નાખી છે. આજે આટલું કાઢી નાખ્યું છે. પેલો ઢગલો માર્યો. હવે આ થોડુંક બાકી રહી ગયું. થોડુંક એટલે થોડુંક કાઢ્યું છે, બાકી વધારે છે હજુ કાલે આખો દિવસ કાઢશું એટલે કાઢી નાખશું. હવે હોંચ પડવા આવી તો હરોથી ખાય, પછી બીજું કાલે કરશું આ કોમ.